અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ, લાગી બદલાની આગ. ક્યાં? મકરબામાં ઇન્દ્રપ્રસ્થ પાર્કમાં એક કેન્ટીનમાં. અસામાજિક તત્વોના ત્રાસની ઘટનાઓ અમદાવાદમાં હવે અવારનવાર બનતી થઈ ગઈ છે. સવાલ એ થાય કે વારંવાર અસામાજિક તત્વો બેફામ બને છે. શું કરે છે અમદાવાદની પોલીસ? આ ઘટનામાં કેન્ટીનમાં લુખ્ખાઓ આવે છે, તોડફોડ કરે છે, આગ લગાવે છે અને પછી ત્યાંથી નાસી જાય છે. બુકાનીધારી હતા એટલે હવે કોણ છે તેને શોધવાનો પોલીસ પ્રયાસ કરશે. કેન્ટીનના જે સંચાલક હતા તેઓનું એમ કહેવું છે કે અમારી કોઈની સાથે કોઈ પ્રકારની દુશ્મની નથી, પરંતુ પોલીસને એવી આશંકા છે કે થોડા સમય પહેલા જે નીચે લારીઓ ઊભી હતી તેને હટાવવાની ફરિયાદ કરવામાં આવી હતી, હટાવી દીધી, એના કારણે આ બદલો લેવામાં આવી શક્યો હોય. આ ઘટનામાં તોડફોડ અને આગ લાગવાનું સાચું કારણ તો હજી સામે નથી આવ્યું, પરંતુ જે રીતે બુકાનીધારીઓએ આગ લગાવી તેના પરથી તો બદલાની આગ હોવાનું જ પ્રતીત થઈ રહ્યું છે. ક્યારેક કોઈની રોજી પર લાત મારવાનું કામ કરવા પર આ પ્રકારની બદલાની આગ જોવા મળતી હોય છે. રોજી પર લાત તો ન મરાય, છતાં કાયદાને હાથમાં લેવો તે પણ ગુનો છે. તેવામાં તોડફોડ અને આગ લગાવી આ રીતે આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહી તો થવી જ જોઈએ. આપણે જોયું છે છેલ્લા થોડા સમયમાં કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે રીતના અસામાજિક તત્વો બેફામ બને છે, પોલીસ તેમને પકડે છે, તેમનું સરઘસ પણ કાઢે છે અને પછી શું થાય છે? ફરી એકવાર એવી જ ઘટના બને છે. વારંવાર આખી આ સાયકલ થઈ ગઈ છે. કડક કાર્યવાહીની આપણે વાતો કરીએ, માંગ કરીએ, પોલીસ કરે પણ, છતાં એક યોગ્ય દાખલો નથી બેસતો કે જેના કારણે અસામાજિક તત્વો આવી લુખ્ખાગીરી કરતા પહેલા 10 વખત વિચાર કરે. કડક કાર્યવાહી થાય, જેલ હવાલે કરવામાં આવે, પોલીસ એમને માર પણ મારે, એમનું સરઘસ પણ કાઢે, છતાં ખોફ જે જોઈએ કે આવી રીતના કેન્ટીનમાં જઈને આગ લગાવવાનો વિચાર પણ ના આવવો જોઈએ. એક વાર એવું થવું જોઈએ કે અમે આવી રીતે બદલો લઈશું, આવો હિંસક બદલો, તો પોલીસ અમારો શું હાલ કરશે, એ ડર લાગવો જોઈએ. એ ડર નથી લાગતો અસામાજિક તત્વોને અને એના કારણે શું થાય છે? અમદાવાદમાં લોકોમાં ક્યાંક ભય જોવા મળે છે. જે પણ આજુબાજુના વિસ્તારમાં લોકો રહેતા હોય છે ડરી જાય છે અને કાર્યવાહી ન થવા પર આવા અસામાજિક તત્વો બેફામ બને છે અને વારંવાર કાયદાને હાથમાં લે છે. જોઈએ હવે અમદાવાદ પોલીસ આ પડકારનો કેવી રીતે સામનો કરે છે.